દર્શક મિત્રો, બુધ બુદ્ધિનો કારક ગ્રહ છે અને સૂર્યથી વધારે પડતો નજીક રહેનારો જો કોઈ ગ્રહ હોય તો એ બુધ મહારાજ છે. પોતાની જ રાશિમાં જો કોઈ ઉચ્ચનો ગ્રહ બનતો હોય તો એ બુધ મહારાજ છે. અને આ બુધ મહારાજ મિથુન અને કન્યા રાશિના સ્વામી બને છે. કન્યા રાશિમાં ઉચ્ચના બને છે. મીન રાશિની અંદર નીચસ્થ બનતા હોય છે. આપણા શરીરની અંદર ચામડીનો કારક બુધ છે. આપણા શરીરની અંદર કાન, નાક અને ગળાનો કારક પણ બુધ છે. આપણા જીવનની અંદર બુદ્ધિ દ્વારા આપણે આપણા કાર્યો કરીએ અને એ કાર્યો સિદ્ધ થાય તો એમાં બુધનો મહત્વનો ફાળો છે. બાળક જો ગણિતમાં નબળું છે તો એનો બુદ્ધ ક્યાંક ને ક્યાંક નબળો હશે. જેનું ગણિત સારું હોય આવા વ્યક્તિનો બુદ્ધ સારો હોય છે. જેને સીએ બનવું છે, જેને બેન્કિંગ ક્ષેત્રની અંદર જવું છે, જેને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સારો લાભ મેળવવો છે તો એના માટે બુદ્ધ ગ્રહ સારો હોવો જોઈએ. અને આમ પણ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તો દરેક ક્ષેત્રની અંદર જોઈએ. તમે બિઝનેસ કરતા હોય, વેપાર કરતા હોય, સારી ગૃહિણી હોય તો તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હોવું જોઈએ અને એટલા માટે બુદ્ધ તમારો સારો હોવો જોઈએ. દર્શક મિત્રો, આ જ બુદ્ધ ગ્રહ સૂર્યથી જે વધારે નજીક રહેનારો ગ્રહ છે એ અત્યાર સુધી વક્રી પરિભ્રમણ કરતો હતો, એટલે કે સૂર્યથી પૃથ્વીથી વધારે પડતો નજીક હતો. હવે દર્શક મિત્રો, આજે એટલે કે આજે 16 તારીખે આ બુધ મહારાજ પોતે માર્ગી પરિભ્રમણ કરવાના છે. એટલે કે આજના દિવસની અંદર આ બુધ મહારાજ પોતે માર્ગી પરિભ્રમણ થશે, એટલે કે પોતે સીધી ચાલ ચાલશે. અને આ સીધી ચાલ દરેક વ્યક્તિના જીવનની અંદર કેવી અસર કરશે, કયા વ્યક્તિને આપશે લાભ, કયા વ્યક્તિને આપશે નુકસાન, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, આજનો દિવસ બહુ મહત્વનો દિવસ છે કારણ કે આદરા નામનું આજે નક્ષત્ર છે. દર્શક મિત્રો, એવું કહેવાય કે આદ્રા નામનું નક્ષત્ર અને શુક્લ નામનો યોગ, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચંદ્રમાં આ સમયગાળા દરમિયાન મિથુન રાશિની અંદર રહેતા હોય છે અને વક્રી બુધ એ પોતે સીધી ચાલ જ્યારે ચાલવા માટે જઈ રહ્યો હોય ત્યારે સૂર્યનું ધન રાશિની અંદર ગોચર, બુધ મહારાજનું ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુરુ મહારાજ ઉપર દ્રષ્ટિ, એટલે આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ, સુંદર મજાનો ફાયદો આપતું હોય છે. દર્શક મિત્રો, 12 રાશિ ઉપર આ બુધ મહારાજ વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે અને આ બુધ મહારાજ આપણા જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક વધારે પડતો ફાયદો આપતા હોય છે. દર્શક મિત્રો, બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. આપણા ઘરની અંદર જ્યારે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિના જ્યારે હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થતા હોય, સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આ બધી વસ્તુઓની અંદર બુધનો ફાળો બહુ જ મહત્વનો છે. દર્શક મિત્રો, જ્યારે ગ્રહોના રાજકુમાર એવા બુધ મહારાજ જ્યારે આજે રાશિ પર ખાસ કરીને વક્રી પરિભ્રમણ કરવાના છે, જે માર્ગી પરિભ્રમણની અંદર પરિવર્તિત થશે, એ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપશે. કારણ કે 16 ડિસેમ્બર 2024ના રોજ 1:52 વૃશ્ચિક રાશિની અંદર આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ થવાનું છે. 22 તારીખે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 22 ડિસેમ્બર 2024ના રોજ શુક્ર ધનિષ્ઠા નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. આજે આદ્રા નક્ષત્રની અંદર જે ખાસ કરીને આદ્રા નામનું આજે નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપશે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 22 ડિસેમ્બરના રોજ શુક્રના ધનિષ્ઠા નક્ષત્રની અંદર પ્રવેશ, એટલે ક્યાંક ને ક્યાંક આ જીવનની અંદર દરેક વ્યક્તિને લાભ અને નુકસાન આપી શકે એમ છે. બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ દરેક વ્યક્તિના જીવન ઉપર અલગ અલગ અસર કરતી હોય છે. જ્યારે તમારા જીવનની અંદર બુધ નબળો હોય, બુધ તમને સમસ્યા આપતો હોય તો તમને એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. બુધ તમારા જીવનની અંદર સમસ્યા આપે છે તો સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. બુધ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે તો તમારી બેન, એટલે કે તમારી બેન અને તમારા ફૈબા, એને જીવનની અંદર સમસ્યાઓનો દોર વધારે પડતો રહે તો સમજવાનું તમારો બુધ ખરાબ છે. તમારા મામા પક્ષ સાથેના સંબંધો જો ખરાબ હોય તો સમજવાનું કે બુધ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે. બુધને લગતી સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે. અને દર્શક મિત્રો, આ જ બુધ મહારાજ ક્યાંક ને ક્યાંક જે સૂર્યથી વધારે પડતા નજીક રહેનાર ગ્રહ, બુદ્ધિના દાતા એવા બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ આજે થવા જઈ રહ્યું છે. અને આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ અસર કરતો હોય છે અને આ બુધ મહારાજ દરેક વ્યક્તિને લાભ અને નુકસાન આપતો હોય છે. દર્શક મિત્રો, બુધ જ્યારે કોઈ પણ ગ્રહની સાથે જોડાય, બુધ સૂર્યની સાથે જોડાય તો બુધાદિત્ય યોગનું સર્જન કરે અને આ જ બુધ મહારાજ જ્યારે કોઈ પણ ગ્રહની સાથે જોડાતા હોય છે ત્યારે એનું રિઝલ્ટ ડિફરન્ટ આપણને મળતું હોય છે, એટલે અલગ અલગ આપણને રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે અને એના દ્વારા આપણે આપણા જીવનની અંદર ઘણો બધો લાભ પણ મેળવી શકતા હોય. એક વ્યક્તિ છે જે
365 દિવસ 24 કલાક કામ કર્યા કરે છે, મજૂરી કરે છે, પરંતુ એક વ્યક્તિ એવો છે કે જીવનની અંદર 5 કલાક એટલે કે દિવસના 5 કલાક પોતે કામ કરે છે, પણ બુદ્ધિથી કામ કરે છે. તો જે વ્યક્તિ બુદ્ધિથી કામ કરતો હોય આવા વ્યક્તિને નાણાકીય સબળતા, આર્થિક સબળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને કઠોર મહેનત, કઠોર પરિશ્રમ તો કરવો જોઈએ, પરંતુ એની સાથે સાથે આપણે આપણી બુદ્ધિ દ્વારા પણ કામ કરવું જોઈએ, કારણ કે જેટલું આપણી બુદ્ધિથી કામ કરીએ એટલો આપણને સારો લાભ મળી શકે ને. એટલા માટે દર્શક મિત્રો, બુધ ગ્રહનું આપણા જીવનની અંદર સવિશેષ મહત્વ છે. ઘરની અંદર ઉત્તર દિશાનો કારક બુધ છે. જે વ્યક્તિના ઉત્તર દિશાના સ્વામી પણ કુબેર મહારાજ છે, એટલે જે વ્યક્તિના ઘરની અંદર ઉત્તર દિશાનો દોષ હોય આવા વ્યક્તિને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સમસ્યા સર્જાય, આવા વ્યક્તિના બાળકોને અભ્યાસની અંદર તકલીફો સર્જાય. તમે જોજો, ઘણા બાળકોનું મન છે ને અભ્યાસમાં નહીં લાગતું હોય, ઇતર એક્ટિવિટીઝની અંદર વધારે લાગતું હશે. જ્યારે અભ્યાસ કરવા માટે બેસે, ભણવા માટે બેસે, ત્યારે નીંદર, ઊંઘ વધારે પડતી આવતી હોય. તો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર રહેલો વાસ્તુ દોષ પણ જવાબદાર હોય છે. તો દર્શક મિત્રો, જ્યારે તમારું બાળક છે એ સ્ટડી કરવા માટે બેસે, અભ્યાસ કરવા માટે બેસે, ત્યારે એના સ્ટડી ટેબલના ઉત્તર દિશાની અંદર લીલા કલરના ગણપતિ તમારે અવશ્ય રાખવા જોઈએ. અને એ લીલા કલરના ગણપતિ રાખી અને જો એનું ધ્યાન કરવામાં આવે, જે અકીકના ગણપતિ હોય એ ગણપતિનું જો ધ્યાન કરવામાં આવે અને ગણપતિનું ધ્યાન કરીને પછી જો વાંચન કરવામાં આવે, પછી જો પઠન કરવામાં આવે, તો અવશ્ય વાંચનમાં સારો લાભ મળી શકે છે. વાત ફાઇનાન્શિયલ ગ્રોથ અને બુદ્ધની કરીએ તો દર્શક મિત્રો, ઉત્તર દિશાની અંદર જો તમે મનીવેલ રાખી દો તો મનીવેલ શું છે? એ મનીવેલ દ્વારા તમારા બુદ્ધને તમે નિયંત્રિત કરી શકો છો, ફાઇનાન્શિયલ તમે લાભ મેળવી શકો છો. અને એટલા માટે હંમેશાને માટે લીલા શાકભાજીઓનું સેવન કરવામાં આવે તો પણ બુદ્ધ પાવરફુલ થાય. ઉત્તર દિશામાં મનીવેલ રાખો તો પણ બુદ્ધ પાવરફુલ થાય. ગણપતિ મહારાજની ઉપાસના કરો તો પણ તમારો બુદ્ધ સારો રહે. કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન આપો અથવા કિન્નરને ભોજન કરાવો તો એનાથી પણ તમારો બુદ્ધ નિયંત્રિત રહે, તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. માં દુર્ગાની ઉપાસના કરવામાં આવે, માં દુર્ગાના 32 નામનો જપ કરવામાં આવે તો પણ બુદ્ધ મહારાજની સમસ્યાથી તમે રાહત મેળવી શકો છો. તુલસીના પાનનું જો સેવન કરવામાં આવે તો પણ અવશ્ય તમને બુદ્ધ મહારાજની જે સમસ્યાઓ છે આ સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને બુદ્ધ મહારાજની. જે બુદ્ધ મહારાજ ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે, પોતાની અવસ્થા બદલી રહ્યા છે, પોતાની ચાલ બદલી રહ્યા છે, એટલે કે વક્રીમાંથી માર્ગી પરિભ્રમણ થવા જઈ રહ્યા છે. આ માર્ગી પરિભ્રમણ મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોને અલગ અલગ અસર કરશે. ઘણી રાશિના જાતકોને સફળતા અપાવશે, ઘણી રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ કરાવી શકે છે. એટલે કે 2025 જાન્યુઆરી સુધી આ બુદ્ધ મહારાજનું રાશિ પરિભ્રમણ રહેવાનું છે. આ બુદ્ધ મહારાજનું રાશિ પરિભ્રમણ દરેક વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ આપી શકે ને નુકસાન. મિત્રો, આજનો દિવસ એટલે ઉત્તમ દિવસ, કારણ કે આજે ખાસ કરીને જોવા જઈએ તો આદ્રા નક્ષત્ર, માક્ષર મહિનાની અંદર આવતા આદ્રા નક્ષત્રની અંદર બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનની સમક્ષ ખાસ કરીને ભગવાન શિવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને એટલા માટે તમે 100 શિવરાત્રી સુધી તમે ભગવાન શંકરની પૂજા કરો, ભગવાન શંકરના અભિષેક તમે કરો, એટલું પુણ્ય આજના દિવસની અંદર ભગવાન શિવની પૂજા કરવાથી આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આદ્રા નક્ષત્રની અંદર આમ પણ એવું નથી કહેતા કે આદ્રા નક્ષત્રની અંદર વરસાદ પડ્યો હોય એનું જલ આપણે સાચવીને રાખવું જોઈએ તો અવશ્ય સારો લાભ મળે, અમૃતમય થઈ જાય. એવી જ રીતે આજના દિવસની અંદર જો ભગવાન શંકર ઉપર જો તમે શિવલિંગ ઉપર અભિષેક કરો, ભગવાન શંકર ઉપર તમે પંચામૃત દ્વારા રુદ્રાભિષેક કરો, બિલ્વપત્ર તમે અર્પણ કરો તો અવશ્ય એના દ્વારા પણ તમારી મનોકામના પૂર્ણ થાય, તમને પોઝિટિવ લાભ મળી શકે અને અવશ્ય એના દ્વારા પણ તમારા કાર્યો સિદ્ધ થતા જણાય છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શિવલિંગની પૂજા કરવાનું પણ વિશેષ પ્રકારનું મહત્વ છે. અને આજે શિવલિંગની પૂજા કરી અને ભગવાન શિવ ઉપર
જો આપણે બિલ્વપત્ર અર્પણ કરીએ, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વાષ્ટકમ દ્વારા આપણે ભગવાન શિવ ઉપર ચંદનવાળું બિલ્વપત્ર અર્પણ કરીએ તો એના દ્વારા આપણા શરીરની અંદર રહેલા રોગો નષ્ટ થાય છે, પોઝિટિવ લાભ મળે છે અને કાર્ય સિદ્ધિ પણ આજે આપણને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી જણાય છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. દર્શક મિત્રો, પ્રેગ્નન્ટ લેડી છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ દીકરીને કે કોઈ માતાને ગર્ભ રહ્યું છે, વારંવાર મિસડિલિવરી થઈ રહી છે, વારંવાર મિસકેરેજને લગતી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો દર્શક મિત્રો ખાસ કરીને એક નાનકડો એવો ઉપાય કે જે ઉપાય કરવાથી, જે રેમેડી કરવાથી તમને એમાં લાભ મળી શકે. વારંવાર મિસકેરેજ થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો માંડ સંતાન રહ્યું હોય, 1 મહિનો 2 મહિના 3 મહિના થયા હોય અને મિસકેરેજ થઈ જાય, તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? પતિ અને પત્ની આ બંને જણાએ મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે નાડાછડીના 2 કટકા લઈને જવાનું છે. ત્યાં જઈ હનુમાનજી મહારાજના ચરણની અંદર આ બંને કટકા તમારે મૂકી દેવાના છે. બંને કટકા મૂક્યા પછી તમારે હનુમાન ચાલીસાના 5 પાઠ કરવાના છે. હનુમાન ચાલીસાના 5 પાઠ કર્યા પછી તમારે એ બંને કટકા તમારે લઈ લેવાના. એમાં એક કટકો છે એ બેને પોતાના હાથની અંદર બાંધી લેવાનો, પણ જ્યારે ગર્ભ રહી જાય એ પછી આ પ્રયોગ કરવાનો છે. અને એ તમારે જ્યારે ગર્ભ રહી જાય એ પછી તમારે એક કટકો પોતાના જમણા હાથની અંદર બાંધી લેવાનો અને બીજો કટકો છે, બીજા કટકાને તમારે ગાંઠ વાળી અને તમારે મૂકી દેવાનો છે. દર્શક મિત્રો, અને હનુમાનજી મહારાજ પાસે તમારે પ્રાર્થના કરવાની કે મારા પરિવારની રક્ષા કરજો, મારા સંતાનની રક્ષા કરજો. એ માટે તમે જ્યારે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરશો તો અવશ્ય મિસકેરેજની લગતી સમસ્યામાં તમને રાહત મળશે. ભગવત કૃપાથી તમને સારા સંતાનની પ્રાપ્તિ થતી જણાશે.